ભરતનો પ્રાદુર્ભાવ થાય છે. અને એ ભરત એ કોઈ સામાન્ય નહીં, એ જ ભરત છે જેના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. આવડી મોટી મહાન વિભૂતિ સાહેબ એ ભરતનું નામ. પણ કથા એવી છે કે એ ભરત આખી જિંદગી તપ કર્યું, સાધના કરી. ગંડકી નદીના કિનારે આશ્રમમાં ભરતજી રહે છે, સાધક છે. તો કથા એવી છે કે ભગવાન સૂર્યનારાયણ અર્ઘ્ય અર્પણ કરે છે અને બરાબર એ સમયે એક હરણનું બચ્ચું ધ્યાન દેના પગે અથડાય છે. એને ઉઠાવી લીધું, ઉઠાવીને આશ્રમમાં લઈ આવ્યા. અહીંયા સુધી વાંધો નતો, એ માનવતા છે, અહીંયા સુધી વાંધો નથી. પણ એ આશ્રમમાં લેવા પછી એને આસક્તિ થઈ. સમસ્યા અહીંયા હું ઘણી વખત કથામાં કહ્યા કરું, પ્રેમ કરવો એ અપરાધ નથી, પણ આસક્ત થવું, આસક્ત થવું એ અપરાધ છે. આસક્તિ થઈ. હરણનું બચ્ચું જો આમ તેમ ક્યાંક દૂર થાય તો પરેશાન થઈ જાય કે બચ્ચું કયા ગયું. જે ભગવાન શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિની જે માળા કરે છે, પણ જ્યારે બચ્ચું એ ક્યાંક ગાયબ થઈ જાય. એક સમય એવો આવ્યો કે જે શ્રી હરિ એ છૂટી ગયું. એ હરણ તું ક્યાં છો? આ સ્મૃતિમાં આવી ગયું. અને આપણું શાસ્ત્ર કહે છે કે અંત સમયે હરણ જાતિમાં ચિંતન થવાથી બીજા જન્મમાં હરણ થવું પડ્યું. લ્યો, કથા આવી છે. હરણ જાતિમાં ચિંતન કરવાથી હરણ થવું પડ્યું, પણ પૂર્વ જન્મના તપના યોગે ખબર હતી કે મારાથી ભૂલ થઈ ગઈ છે, એટલે ફરીથી મનુષ્ય જાતિમાં ચિંતન કર્યું. આપણો ભાગવતજી કહે છે ફરીથી મનુષ્ય જાતિમાં જન્મ થયો, પણ આજ વખતે બરાબર સતેજ જાગૃત કે હવે ભૂલ નથી કરવી, એટલે જળ ભરત હોવાનો ઢોંગ કર્યો. જ્ઞાની છે, ભક્ત છે, પણ પાગલ હોવાનો ઢોંગ કરે છે. સમજાય છે? આના ઉપરથી એ પણ જાણવા મળે કે આપણે ઘણાને પાગલ જોતા હોય, આમ ગાંડા અને ખેલા જેવા જોતા હોય, પણ એ ગાંડા નથી હો. હા, એ આપણને એવું લાગે, બાકી વાસ્તવિકતા એ છે ડાયા ઈ જ છે. પણ જેને બધું અંદરથી છૂટી ગયું છે, કોઈ પછી એને એટેચમેન્ટ ન હોય, કોઈ લગાવ ન હોય સાહેબ, પછી કોઈ એને કોઈ નિસ્બત રહેતી નથી, એ વ્યક્તિ એ પાગલ જો. અને અમે જો જેટલા ભક્તો છે બધા એ પાગલ જ છે ને. તો કહેવાનો મારો ભાવાર્થ, ભરતજી ભાભીમાં કપડા ધોવા માટે નદી કિનારે મોકલે, એટલે કપડાની અંદર રેતી નાખે, પછી એને આમ છીપર ઉપર પછાડે, પછી શું થાય, ચાણી થઈ જાય, છિદ્ર પડી જાય, ભાભીમાં ઠપકો આપે. આ બધી લીલા છે કે ક્યારેક કંટાળે ને ક્યારે મને ઘરથી મને બહાર કાઢી મૂકે. જ્યારે એક સમય એવો આવ્યો કે ભાઈ અને ભાભીમાં કંટાળી ગયા, ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. જો ચાહે તો વો મિલ ગયા અને બ્રહ્મની પ્રાપ્તિ કરવા માટે નીકળ્યા છે. શ્રીમદ ભાગવત કહે છે એ સમયે મહાકાલી ભદ્રકાલીની નરબલી ચડાવવાની વ્યક્તિની જરૂર હતી. શોધખોળ ચાલુ હતી. ભરતજીને પકડીને મહાકાલી પાસે હાજર કર્યા. નરબલી ચડાવવા જાય ત્યાં ભદ્રકાલી પ્રતિમામાંથી પ્રગટ બન્યા અને ભરતજીની રક્ષા કરી. સાક્ષાત્કાર થયો છે ભદ્રકાલીનો ભરતજીનો. આગળ હેલા જાય તો ત્યાં તો રવગણ નામનો રાજા એ આવતો હતો, પાલકીમાં બેઠો હતો. એક સિપાહી ની જરૂરિયાત હતી, શોધખોળ ચાલુ હતી, એમાં ભરતજીને પકડીને લઈ આવ્યા. ખભા પર પાલકી રાખી અને માયલા જાય ત્યાં કીડીની હરોળ જતી હતી, કૂદકો લગાવ્યો, પગમાં ન આવી જાય એ હેતુથી. પાલકી થોડી ડગમગી. રવગણ નામના રાજાનું માથું અથડાયું, ક્રોધ આવ્યો, પાલકી નીચે ઉતારી, ચાબુક લઈને આમ મારવા લાગ્યો. જેમ મારે એમ હશે, જેમ મારે એમ હશે. આવું જ્યારે વધારે હેલું ત્યાં રવગણ નામનો રાજા વિચાર કરવા લાગ્યો કે હું જેના દર્શન કરવા માટે જાઉં છું, આ કપિલ ભગવાન તો નથી ને, હું જેના આશ્રમે જાઉં છું આ પરીક્ષા કરવા માટે તો નથી આવ્યો ને.
એટલે ચાબુક નીચે પડી ગયું અને હાથ જોડીને રવગણ નામનો રાજા ઊભો છે અને બોલી ઉઠ્યો છે કે પ્રભુ આપ કોણ છો, આપનો પરિચય આપો. તો આપ કપિલ ભગવાન તો નથી ને? ત્યારે ભરત કહે છે હું કપિલ તો નથી. તો તમે ભરતનું નામ સાંભળ્યું છે? તો કે એને બાપજી કોણ ન ઓળખે, એના નામ ઉપર આ દેશનું નામ ભારત પડ્યું છે. તો કે બસ આખો વૃત્તાંત કઈ સંભળાયો. રવગણને કહ્યું એમની તો ગતિ થઈ ને ગંડકી નદીના કિનારે. ત્યારે ભરતજીના આંખના ખૂણા ભીના થયા અને કેવું પડ્યું કે તો સમાજ એ સમજે છે ગતિ થઈ, બાકી હું સમજુ છું સત્ય શું છે. સમાજને એમ છે ભરતજીની ગતિ થઈ, મુક્તિ થઈ, મુક્તિ નથી થઈ. એક હરણ કે કારણે યહાં भरत लियो तिन दे, तुलसी उनकी क्या गति, जो घट घट करत सम. એ તો મારો આત્મા જાણે છે મારી દશા શું થઈ. એક આસક્તિના કારણે મારે હરણ થવું પડ્યું. પછી તો આખી રવગણ નામના રાજાને જ્ઞાનોપદેશ આપે છે. આપણું શાસ્ત્ર કહે છે ભરત ઋષિ રાજાઓનું વર્ણન છે, નરકોનું વર્ણન કર્યું છે. ભાગવતજી કહે છે જ્યારે નરકોનું વર્ણન થયું અંતમાં, ત્યારે આ બાજુ પરીક્ષિત ગંગાજીના કાંઠે ધ્રુજી ઉઠ્યા, નૈમિષારણ્યની અંદર ઋષિ મુનિઓ ધ્રુજી ઉઠ્યા, મૈત્રેય આશ્રમની અંદર વિદુરજી ધ્રુજી ઉઠ્યા. આટલું ભયાનક નરકોનું વર્ણન. પણ આપણે કે નરકોનું વર્ણન કરવાની જરૂર નથી. અહીંયા ક્યાં કોઈ નરકમાં જવાનું છે? જરૂર કેને પડે? જેને જવું છે ને પડે. કારણ કે આજે હું જવાબદારી પૂર્વક અવશ્ય કહીશ, જેને આજે ચતુર્થ દિવસ કથાનો છે, જેને 4 દિવસ સુધી એક આસને બેસીને આટલી ભાવથી કથા સાંભળી હોય, એના માટે નર્ક ન હોય, એના માટે હંમેશા માટે વૈકુંઠ જ હોય. સાહેબ વૈકુંઠ જ. જે રસ્તે જવું નથી એ રસ્તો હું કેમ પૂછવું હતું ભાઈ?